બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ ચૂકી છે। બરોડા ડેરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખને રિપીટ કરાયા છે। પ્રમુખ તરીકે દિનુ મામાની વરણી થઈને ઉપપ્રમુખ તરીકે જીબી સોલંકીની વરણી કરવામાં આવી છે। તમામ 13 ડિરેક્ટરની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ। ચેરમેન તરીકે દિનુ મામાનું નામ જાહેર થયું છે અને વાઇસ ચેરમેન તરીકે જીબી સોલંકીનું નામ જાહેર કર્યું છે અને તેને સહજ સૌ લોકોએ વધાવી લીધું છે અને હવે ચૂંટણીની પ્રક્રિયા ઉપર ચાલુ થવા જઈ રહી છે। તો આજે આ ડિરેક્ટરોને, ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું। જે ગામના છેલ્લા વ્યક્તિને જે દૂધ ઉત્પાદકોને જે રીતના મદદ કરી રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના તરફથી વધુને વધુ તેમને મદદ મળે, ફાયદો થાય એ પ્રકારનું કામ થશે। ભાજપ પ્રદેશના પ્રદેશ સહકાર સેલના કન્વીનરે બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ જાહેર કર્યા। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે અગાઉ બરોડા ડેરીના વહીવટને લઈને સવાલ ઉઠાવ્યા હતા। સતત વિરોધી વચ્ચે પણ દિનેશ પટેલ ઉર્ફે દિનુ મામાને પ્રમુખ પદે રિપીટ કરાયા છે। બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખના નામની જાહેરાત કરી દેવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના સહકારી કન્વીનર દ્વારા આજે મેન્ડેટ લાવી અને પ્રમુખ અને ઉપપ્રમુખના નામની વરણી કરવામાં આવી। દિનુ મામા અને જીબી સોલંકીના નામને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારે દિનુ મામા આપણી સાથે હાજર છે, વાત કરીશું। દિનુ મામા, આપના નામની પસંદગી ફરી એક વખત થઈ છે, શું કહેશો? આજે કંઈ કહેવાનું જ ના હોય, પસંદગી થઈ ગઈ, જાહેરાત થઈ ગઈ, ચૂંટણી અધિકારી આવીને અમને ચૂંટેલા જાહેર કર્યા છે, ત્યારે તમામનો ખૂબ ખૂબ આભાર। મામા, જે ધારાસભ્યોનો વિરોધ પણ હતો, વિરોધની વચ્ચે આપનું નામ રિપીટ કર્યું છે, શું કહેશો? અચ્છા, ડેરીનો વહીવટ કેવી રીતે ફરીથી સંભાળશો? આ કંઈ નવું તો છે નહીં, 14 વર્ષથી ડેરીના વહીવટમાં છે એટલે ડેરીનો વહીવટ સારી રીતે ચાલશે। બિલકુલ, તો જે રીતે દિનુ મામા કહી રહ્યા છે કે ડેરીનો વહીવટ એકદમ યોગ્ય રીતે થશે। જો કે સાવલીના ધારાસભ્ય અને અન્ય ધારાસભ્યો દ્વારા અનેક વખત જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો, પ્રશ્નો પણ અવારનવાર ઉઠાવવામાં આવ્યા। તેવાની વચ્ચે દિનુ મામા અને જીબી સોલંકીના નામની વરણી થઈ છે। ત્યારે 14 વર્ષથી દિનુ મામા ડેરીનો વહીવટ કરતા હોય ત્યારે તેમના માટે આ કશું નવું નથી તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।